મિત્રો, દરેક વિદ્યાર્થી અને દરેક યંગસ્ટરનું અત્યારે સપનું હોય છે આઈએએસ આઈપીએસ બનવા. સોશિયલ મીડિયાના આ જમાનામાં દરેકનો ઇન્સ્પિરેશન આઈએએસ આઈપીએસ હોય છે, પરંતુ દરેક માટે તે પોસિબલ બનતું નથી. પહેલાના સમયમાં યુપી અને બિહારના ઉત્તર અને પૂર્વાંચલના રાજ્યોમાં જ આઈએએસ આઈપીએસનો એક ક્રેઝ હતો. ગુજરાત વ્યાપાર માટે પ્રખ્યાત હતું, પરંતુ હવેના સમયમાં ગ્લોબલાઇઝેશનના સમયમાં ગુજરાતીઓ પણ આઈએએસ આઈપીએસ તરફ વળ્યા છે અને સારું એવું પ્રતિનિધિત્વ ધરાવે છે. હમણાં રિઝલ્ટ આવ્યા 2024ના, તેમાં 25 ગુજરાતીઓ પાસ થયા છે. તે આપણા માટે ખૂબ ગર્વની વાત છે અને તે માટેની પરીક્ષાની તૈયારી કરાવતી આપણી સૌથી લોકપ્રિય સંસ્થા સ્પીપા, સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા, તેનો સક્સેસ રેશિયો ખૂબ જ સારો છે. તે રાહત દરે સામેથી સ્કોલરશિપ આપીને વિદ્યાર્થીઓને તૈયારી કરાવે છે. હોસ્ટેલ સુવિધા, જમવાની વ્યવસ્થા અને સ્ટાઇપેન્ડ પણ આપે છે. તો તે માટેનો ગોલ્ડન ચાન્સ રૂપી આ 2024ની પરીક્ષાની તારીખ, ફોર્મ ભરવાની તારીખ બધું જ એક સાથે જાહેર થઈ ગયું છે. તો તે મોકો આપ ઝડપો અને દરેક તેમાં ઉમેદવારી નોંધાવી અને આઈએએસ આઈપીએસનું મિત્રો એકવાર તો તૈયારી કરવી જ જોઈએ. તે માટે આપ સ્પીપાનું ફોર્મ ભરવા 1/5 થી 31/5 લાસ્ટ ડેટ છે, પણ હવે ડેટ વધારી છે 5/6 સુધીની. 6ઠા મહિનાની 5 તારીખ સુધી આપ ફોર્મ ભરી શકો છો અને ફી પણ ભરી શકો છો. તે નોંધવા યોગ્ય બાબત છે. 6ઠા મહિનાની 5 તારીખ સુધી આપ ફોર્મ ભરી અને ફી ભરી શકો છો. બરોબર. શૈક્ષણિક લાયકાત કોઈ પણ સંસ્થામાંથી ગ્રેજ્યુએશન અથવા તેને સમકક્ષ કોર્સ, આટલી લાયકાત છે. રાષ્ટ્રીયતા ઇન્ડિયન જ હોય, માતૃભાષા ગુજરાતી, પાસ કરેલી હોવી જોઈએ ઉચ્ચતર અથવા માધ્યમિકમાંથી. વય મર્યાદા ખાસ જોવાની છે 21 થી 32 વર્ષ. જે યુપીએસસીનું ફોર્મ ભરવાની તારીખ છે તે જ રાખી છે 21 થી 32 વર્ષ. જનરલ અને ઈડબ્લ્યુએસ વાળાને કોઈ છૂટછાટ તેમાં અપાતી નથી. એસસી વાળાને 5 વર્ષ, એસસી એસટીને 5 વર્ષ અને એસસી બીસીને 3 વર્ષની છૂટ તેમાં મળે છે. એટલે કે જો 32 વર્ષની વય મર્યાદા છે તો એસસી એસટી વાળા 32 અને 5 37 વર્ષ સુધી, અને એસસી બીસી વાળા 32 અને 3 35 વર્ષની ઉંમર સુધી સ્પીપામાં અરજી કરી શકે છે. એટલે યુપીએસસીને ફોર્મની જે વય મર્યાદા છે એ મુજબ જ સ્પીપાની વય મર્યાદા રાખવામાં આવી છે. એ તો સમજવા યોગ્ય છે. પરીક્ષા ફી દરેક માટે 300 રૂપિયા છે, પણ જો અનામત કેટેગરીમાં કોઈ પણ અનામત કેટેગરીમાં આવતા હોય તો 100 રૂપિયા છે. અને દિવ્યાંગ નબળા વિદ્યાર્થીઓને પણ 100 રૂપિયા ભરવાના છે. માજી સૈનિકોએ પણ 100 રૂપિયા ભરવાના છે. જેની તારીખ પણ સરકારે લંબાવીને 5 તારીખ કરી છે. હવે પરીક્ષા પદ્ધતિ જોઈએ તો એમાં 2 પરીક્ષા લેવામાં આવે છે, એક પ્રિલિમ અને મેન્સ. પ્રિલિમમાં પણ પેપર 1 અને પેપર 2 એમ 2 પેપર લેવામાં આવે છે. તેની તારીખ ખાસ યાદ રાખજો મિત્રો, 23/6/2024. 6ઠા મહિનાની 23 તારીખ, મતલબ કે ફક્ત 20 દિવસ કે 20 જ દિવસ ગણી શકાય. 20 દિવસમાં હવે સ્પીપાની આવી જશે. આ વખતે નહીં તો આવતા વર્ષે પણ એકવાર એક્ઝામ તો સ્પીપાની આપવી જ જોઈએ. જેને ઉંમર પતી નહીં થઈ ગઈ, ગ્રેજ્યુએશન છે, તેને એકવાર સ્પીપાનો અનુભવ તો કરવો જ જોઈએ. એટલે 20 દિવસમાં સ્પીપાની પરીક્ષા આવી જશે. પેપર 1 સામાન્ય અભ્યાસ અને પેપર 2 સામાન્ય અભ્યાસ 2, બંને 100 અને 50, ટોટલ 150 પ્રશ્નો પૂછાશે. એમાં 300 માર્ક્સ આપવામાં આવશે. સમય પણ સારામાં સારો આપ્યો છે. 100 માર્ક્સ માટે 2 કલાક અને 50 માર્ક્સ માટે 1.5 કલાકનો સમય ફાળવ્યો છે. જે પરીક્ષા કેન્દ્ર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા એમ 4 રિજિયનના 5 સિટી આપવામાં આવેલા છે. એમસીક્યુ બેઝ જ પ્રશ્નો હશે બંને પેપર. ત્યારબાદ હોલ ટિકિટ 12/6, 6ઠા મહિનાની 12 તારીખ, 23 તારીખે પરીક્ષા છે, 12 તારીખે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. દ્વિતીય તબક્કો નિબંધ, જે પેપર 1 અને 2માં પ્રિલિમ્સમાં જે પાસ થશે તેને સંખ્યાબળ પાસિંગ માર્ક્સના આધારે તે નિર્ણય સંસ્થાનો રહેશે. તેના આધારે દ્વિતીય તબક્કામાં બોલાવવામાં આવશે. તે 100 માર્ક્સનો રહેશે.
એમાં 1.5 કલાક સમય આપવામાં આવશે. એક જ પ્રશ્ન 1000 શબ્દની મર્યાદામાં નિબંધ લખવાનો રહેશે અને અંતિમ પરિણામ ત્યારબાદ જાહેર કરવામાં આવશે. આમાં ધ્યાન રાખજો કે પ્રિલિમ્સ અને મેન્સ બંનેના માર્ક્સ કમ્બાઈન થઈને 400 ગુણના આધારે મેરિટ બનાવવામાં આવશે અને તેમાં જે પાસ થશે તેને સ્પીપામાં તૈયારી કરવાનો મોકો મળશે. તેમાં અમદાવાદ, ગાંધીનગર જેવા સિટીઓમાં સ્પીપાની સંસ્થા ચાલે છે. ત્યાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા સાથે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. સારામાં સારી લાઇબ્રેરી. સ્પીપાનો આ વખતેનો સક્સેસ રેશિયો જોઈને તમને ખબર હશે 25 ગુજરાતીઓ માંડ આપણા ગુજરાતીઓના નામ આવતા, એના બદલે આ વર્ષે 2024માં 25 ગુજરાતીઓના નામ આવ્યા છે. તે સ્પીપાના ફાળે જાય છે. અમુક સામાજિક સંસ્થાઓ પણ આઈએસ પોતપોતાના સમાજના વિદ્યાર્થીઓને કરાવતી હોય છે તૈયારી. અરજી કરવાની રીત આપણે ઓજસમાં જેમ એપ્લાય કરીએ છીએ ઓજસમાંથી જ કરવાની છે, એટલે એમાં કોઈ બહુ ચિંતા કરવા જેવું છે નહીં. તો જલ્દીમાં જલ્દી 5 તારીખ સુધીમાં સ્પીપામાં અરજી કરી નાખો અને તૈયારીમાં લાગી જાઓ. 1 વર્ષનો સમય ફાળવીને સ્પીપાની ભરતી તો કરવી જ જોઈએ. મારી ચેનલમાં આ વિડીયો, આ સિલેબસના વિડીયો અને તમામ ડિટેલ એમાં વિડીયો અને સિલેબસ અપલોડ કરવાનો આવશે. તો આપ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.